ઝાડે પાળે નદીએ નેરે હોલ હિન્દુસ્તાનની મારી પાસે જોગમાયા મેલડી બેઠી સાહેબ. એક ખૂણો આપણો ગુજરાતનો એવો બાકી નથી કે ત્યાં મેલડી નો બેઠી હોય. મેલડી બોલે ને સાહેબ ઈ બનાવે. માતાજી મેલડી બોલે ને ઈ બનાવે. સાહેબ બહુ આગેની વાતો નહીં, આપણી નજીકનો અહીં મુગલ રાણપુર અને રાણપુરની બાજુમાં માલણપુરની જગ્યાની માલિપા મારી જોગમાં આયા ભાઈ ઘડીક બેહી જા બેટા, ઓછા નહીં થયું તું તાર બેહી જાવ ઘડીક શાંતિથી. માલણપુરની જગ્યાની માલિપા મારી જોગમાં આયા મેલડી બેઠી છે. એકાદી મિનિટ ખાલી મારી વાત ઉપર સુરતા બાંધજો. મેલડી હું બનાવે ના કળયુગમાં હું કરી દે ની ખાલી ટકોર કરું એક સાહેબ. માલણપુરની માલિપા આવો માંડવો એક દી ચતુરભાઈ રૂપાણો હતો માતાજીનો. માતાજી જોગમાયા મેલડીનો માંડવો રોપાયેલો આવી રીતે માતાજીના બાનાદારી ભુવા વારા ફતી વારો ધૂણે હોટે માર્ગું એક નેલી નીકળે પરદેશી માણા. દુકાળ પડેલો ને દુકાળ ગાળવા માટે ગુજરાતમાં ગયેલો ને ગુજરાતમાંથી પાછો વળેલો પોતાના દેહની માલિપા પોતાના ગામની માલિપા હલ્યો જાય છે પોતાના માલ ઢોરની મખવાડી લઈને. ગામના પાદર સીમાડાની માલિપા પડાવ નાખ્યો એટલે મોડીક રાત આવી જામી એટલે ધીમે ધીમે ડાકનો અવાજ સંભળાય છે કે ગામમાં માંડવો છે માતાજીનો. દુકાળ ઉતારવા માટે ગયેલો એટલે માતાનો માણસનો મળાવડો ભાળેલો નહીં. માતાજીનો માંડવો બહુ ટાઈમ થઈ ગયેલો માણેલો નહીં એટલે એ માણાને એમ થયું કે લાઈને હું તો પરદેશી છું પણ ગામના પાદરમાં ડાકલા વાગે છે એટલે માતાજીનો માંડવો હશે, લાઈ થોડી વાર માંડવો સાંભળવા માટે જાઉં, માતાજીના માંડવામાં દર્શન કરવા માટે જાઉં. ગામના પાદરની માલપા પડાવ નાખ્યો છે એટલે ધીમો ધીમો ડગલા દઈ અને ગામના પાદરની માલપા જ્યાં માતાનો માંડવો રોપાયેલો હતો ને જ્યાં માતાજીના ભોવા ધોણે માતાજીના રાવળદેવ ડાકલા વગાડે શેવાડે આવીને બેઠો. શેવાડે હાવ જ્યાં માણસ જ્યાં પેરું થાય ને છેલ્લે હાવ જ્યાં પગરખાનો જ્યાં ચપ્પલનો ઢગલો પડ્યો હોય ને ત્યાં આવીને બેઠો. કારણ કે ગામમાં કોઈ ઓળખે તો નહીં, કોણ બોલાવે. માતાજી જગદંબા જોગમાયા મ્યા માતાજીનો માંડવો જામેલો ને એમાં રાવળદેવ તને સબદ પાડી દાડી ડાકની દાંડી મારી અને ભગવતી મેલડીના નામનો હાકલો માર્યો એટલે ન્યા શેવાડે બેઠા બેઠા નો રહેવાનો રૂવાડા બેઠા થઈ ગયા. માતાજી જોગમાયા મેલડીનો હાકલો આવ્યો, ખમા એ ખમા મારી મેલડીની ખમા. બેઠેલા બધાય માણસની નજર ને આ પડી ગયેલી આ પરદેશી માણસ કોણ છે ને આકલો આવ્યો ને આ લઈ લો. હોવા દાદાનું પડ હતું ને ત્યાં ઊંચો તેડી બોલાવી લાવી અને બેહાડ્યો. રાવળદેવ બે દાંડી ડાકની મારી ભગવતી મેલડીને કાલાવાલા કર્યા ગયા જોગમાયા. પરદેશી માણસ અને મારી જોગમાયા મેલડીનો આવેશ આવ્યો છે, અવતાર આવ્યો છે ને ખમાનો નાદ પડે છે. ખમા ખમા પરદેશીની મેલડી બોલું, કોઈને કઈ માગવું હોય તો માગી લો. આજ મેલડીને વર્તો આવ્યો છે, ખમા કહું છું બા. એ ખમાનો નાદ પડ્યો ને કીધું કોઈને માગવું હોય તો માગી લો. એટલે બેનો માલી એક બેન ઉભા છે અને ભાઈઓ માલી એક ભાઈ ઉભા છે. બે માણા આવીને હામાં ઉભા રહ્યા હાથ જોડી. મળે આજ કદાચ માગવાનું કહેતી હોય ને તો તારી પાસે અમે બે માણા માગવા ઉભા રહ્યા છીએ. વળી પરદેશી માણસ અને મારી જોગમાયા મેલડીનો આંકલો આવ્યો ને કીધું કે માગો.
કદાચ દેતા પાછી પડું ને તેથી તો ભરૂડા ભરવાડની મેલડી નો હોબા. બાએ ખોળો પાછળ મારી શેડ માટીની ખોટ છે. આજુબાજુના તરીહક ગામના ભુવા પાસે આટો મારી લીધો છે. મણ દોઢ મણ જારીના દાણા ગળીશું પણ કાંઈ સજી કલ્યાણ થતું નથી. પણ આ તે કીધું છે ને ભરી સભામાં ખમા માગો એવું મેલડી આપો. તમારી શેર માટીની ખોટ છે પૂરી કરી દે ને મેલડી. ભરી સભાની માલિપા ભર્યા માંડવાની માલિપા મારી મેલડીનો હરખનો હિલોળો આવ્યો ને વરતો આવ્યો. ખમા બાપ એ આ પરદેહીની મેલડી બોલું છું. જા ખમા આજ ખમા કહું જોઈ ખમામાં કઈ ખોટ રવા દઉં ને તેથી જગતના ચોકની માલિપા હું કળયુગનો રાજા મેલડીનો હોબા. જા હું મેલડી ભલું કરી દઈશ. ખમા કેવું છું. આજ હુકાઈ ગયેલા ઝાડવા કદાચ જો લીલા કરીને આપું તો મેલડી આપું. જા જા ખમા કીધી છે. આ 9 મહિના 13 દારા 18 દારાનો સમય જાય નું મેલડી જા તાર ઘેર દીકરો આપીશ. ખમા કહું છું. પરદેહી ભૂવો ધૂણે છે બોલી ગયો 9 મહિના 18 થી 13 દિનો સમય થાય જા હું મેલડી દીકરો આપીશ. ગામના પચના ભુવા હતા ને 2-5 ભેગા થઈ અને માતાજી મેલડીને પૂછવા આવ્યા માડી આ ભુવો તો પરદેહી છે અમે કોઈ ઓળખતા નથી. આગળ ધૂણીને ખંખેરીને વિયો જશે. અને મારી ભલું નહીં થાય તો ભુવાને ગોતવા ક્યાં આવશું? વળી મારી મેલડી નો વર તો આવ્યો સાહેબ ભર્યા માંડવાની માલિપા બોલ્યો મેલડી. સાંભળો એ મારા પંચ તમને જાજી કરીને ખમા હું મેલડી છું. મને ઓળખી લો. ભર્યા માંડવાની માલિપા બોલું છું. સાંભળો આ બાઈ ને ખમા કીધી છે ને ખમાની માલિપા દીકરો દીધો છે. પણ કદાચ તમે એમ કહો છો ને કે મારી ભલું નહીં થાય તો આ ભુવાને ક્યાં ગોતવા આવશો, આ ભગતને ક્યાં ગોતવા આવશો, તો સાંભળો હું મેલડી કહું છું કે જ્યાં સુધી આ બાઈનું ભલું ન થાય ને એને સારા દિવસો ન દેખાય ને ત્યાં સુધી મારો આ ભુવો તમારું ગામનું પાદર મૂકીને નહીં જાય. જાઓ તમારા ગામનું પાદર મૂકીને આ ભુવો ક્યાંય નહીં જાય. જાઓ મારી હાલ એ વાત હોનાની. હવે તારે ભલું જ કરવું છે ને તારા ભુવાને જો અમારા ગામના પાદરીમાં જ રોકવો છે તો હારવાર નિશાન આપી દે ને કે તારો દીધેલો હોય છે કેવો હોય છે. તેથી ભરી સભાની માલિપા ભર્યા માહોલની માલિપા ભર્યા માણસની માલિપા મેલડી બોલી હો વર તો આવ્યો મારી મેલડીને કઈ પ્રભાતનો પોર થતો આવે છે અને મેલડી બોલું નહીં બનાવવું. ગાય દીકરીને ખમા કીધી છે. દીકરીને ખમાની માલિપા દીકરો દીધો છે. 9 મહિના 18 દિવસનો સમય દીધો છે. અને જ્યાં સુધી દીકરાનો જન્મ ન થાય ત્યાં સુધી મારો આ ભગત મારો ભુવો તમારા ગામનું પાદર મૂકીને નહીં જાય એવું હું મેલડી કહું છું. અને હવે જે તમે નિશાન માંગો છો ને પ્રમાણ માંગો છો ને જાઉં મેલડી આ તમારા પાદરની માલિપા નિશાન પાડું આ માંડવાની માલિપા. 9 મહિના 18 દિવસનો સમય જાય. 9 મહિના 18 દિવસનો સમય જાય. આ દીકરીની કુખે દીકરો આપો. દુનિયાની માલિપા દીકરા તો બધી દેવીઓ આપે પણ હું મેલડી આપું કઈક અલગ આપું. જાઉં કોઈને 6 આંગળી હોય, કોઈને લાખાનું નિશાન હોય, પણ આ માતાના માંડવાની માલિપા જો મેલડી ઉગીશું ને એનું પ્રમાણ તમારા ગામની માલિપા રાખી જાવ. દુનિયાની માલિપા કોઈ નો આપે એવું આપું તો મેલડી આપું. પણ મારી નિશાન તો પાડ તેથી જોગમાં આ બોલી થી દુનિયાની માલિપા એ કદાચ લાખા હોતો આપે, કોઈ ભમરી હોતો આપે, કોઈ કદાચ લીમડાના પાંદડા આપે,
કોઈ 6 આંગળીના નિશાન આપે, પણ આ માંડવાની માલિપાન આ દીકરીના કુખે જે દીકરો આપું ની દાઢી હોતો દીધેલો હોય તો મારી મેલડીનો દીધેલો હોય. એ દુનિયાની માલિપાન દાઢી હોતો દીધેલો હોય ને તો મારી મેલડીનો દીધેલો હોય. જા ખમા. વાતની મજા આવે છે ચતુરભાઈ. પવન હમાઈ ગયો. ભૂવો ઉભો થઈ અને પાછો ઉઈ ગયો બે હવા. સમય મળી ગયો જવાની. દીકરીને હારા દિવસો જાય છે. 9 મહિના 18 દિવસ 13 દિવસનો સમય થાય એટલે દૂધના ફીણ જેવો મારી જોગમાં મેલડી દીકરો આપે. અને જે ભરી સભામાં ભર્યા માંડવાની માલિપા બોલી થી ને કે દાઢી હોતો, એટલે દાઢી હોતો જ મેલડીએ દીધો છે. આખું ગામ ભેગું થઈ અને શેવાડે માણા જે પોતાનો પડાવ નાખીને પોતાનું નેહડું બાંધીને રહેતો હતો ને માલઢોર લઈને, એની પાસે લઈને રંગે સંગે ગયું કે આ ગામની પાસે નામ પડાવવા જવું છે. એની પાસે મેલડી પાસે આખું ગામ રંગે સંગે સાહેબ તેથી ભોરુડા ભરવાડની પાસે પોતાની મેલડી પાસે નામ પડાવવા માટે જાય છે. માડી તારો દીધેલો છે, રૂડો છે, રૂપાળો છે, તારો દીધેલો દાઢી હોતો છે. માડી હવે ભેગું ભેગું નામ પાડી દે ને તેથી ભોરુડા ભરવાડે દીકરાના હાથની માલિપા લઈ અને જોગમાયા મેલડીએ નજર નાખીને આખા ભર્યા ગામની વચ્ચે મેલડીએ નામ પાડ્યું કે રૂડો છે ને રૂપાળો છે ને વળી મારી મેલડીનો દીધેલો દાઢી હોતો હશે. રૂડો છે, રૂપાળો છે અને વળી પાછો મારી મેલડીનો દીધેલો દાઢી હોતો છે. આનું નામ હું રૂડિયો પાડું છું. મેલડી આજની તારીખમાં રૂડિયા ડાઢાળની મેલડી થી માલણપુરની માલિપા બેઠી છે. આજે પણ દર્શન કરવા જાવ આ વાતને કદાચ 100 વર્ષ 200 વર્ષ સમય વયો ગયો છે, પણ મેલડી હજી વાત નથી જવા દીધી છે. ધોપાળ હાંકના રાવળદેવ ત્યાં રહે છે. રાવળદેવના ફળિયાની માલિપા બેઠા છે રૂડાપા. એક લાકડાનું નાનું એવું ફળાવડું છે રૂડાપાનું. મેલડીએ જેદી એને ફળાવડે બેહાડ્યા ને તેથી મેલડીએ કીધું હતું કે મારી વાત વહી જશે, મારું નિશાન વયું જશે, મારું પ્રમાણ વયું જશે. આ વાતોને કદાચ 100 200 વર્ષ વયા ગયા છે ચતુરભાઈ, પણ વાતનું પ્રમાણ મેલડીએ આજે રાખ્યું છે. લાકડાના ફળાવડા રૂડાપાને બેહાડ્યા ને 12 મહિને એને દાઢી ઉગાડે છે મેલડી. કદાચ હું મેલડી બોલી હોઉં ને જો એમાં બીજું બોલું તેથી દુનિયાની માલિપા હું રૂડિયા ડાઢાળની મેલડી નો. એ 12 મહિને લાકડાના ફળહડાને મેલડી દાઢી ઉતરાવે છે. એકવાર બોલીને શીકો મારીને જાય ને પછી બીજી વાત નથી મેલડી માંડતી છે. એટલા માટે વારે વારે કહે સાહેબ દુનિયામાં બધાયના શાળા કરાય, મેલડીના શાળા ન હોય. ઢીલો ઘણી વાર કે મેલડી જોઈ હોય ને તો એક જેને મળી હોય મેલડીની ખમાઈ એને પૂછાય ને એક જેને ભેટી ગઈ હોય એને પૂછાય મેલડી શું છે. મારી ઝીણી ઝીણી મળી ગુગલની ના હવનની લેનારી માતા મારી મેલડી મારી ઝીણી ઝીણી ગુગલની ના હકની હવનની લેનારી માતા મારી મેલડી. પણ મારી મેલડી રમે છે, ભગવતી જોગમાયા માં રમે છે. જ્યારે
માડી તને કોણ મનાવ્યા મારી દેવી તને કોણ રીઝાવે તને કોણ મનાવે મારી દેવી મારી દેવી તન મનાવનારા તન રીઝાવનારા મારા વડવા આવ્યા મારી તન મનાવનારા તન રીઝાવનારા મારા વડવા જો મારી હરાજની વાટે વ્યાયા મરીને દેતા યા તારા ધૂળના ધડી મને મારી દેવી લઈ માં મારી મરીને દેતા યા મારી દેવી લઈ તારા ધૂળના ધડી મને મારી ન્યાલની માં કોણ મનાવે મારી તને કોણ લીધા તને કોણ મનાવે તને કોણ રીઝાવે મારી દેવી જવાબદારી દાદી સેમાં આજવી લેજે તાણામાં જવાબદારી દાદી સેમાં આજવી લેજે તાણામાં એ કોઈ આવે કે નો આવે માં આવજે સંભાળ લેવામાં